ભરૂચ જિલ્લાના દહેજ લખીગામ સેજ 2 માં આવેલ હિન્દુસ્તાન મિસ્વાકો કંપનીમાં છેલ્લા 10-12 વર્ષથી ફરજ બજાવતા લેન્ડ લૂઝરો સહિત અન્ય કામદારો હાલમાં અત્યંત કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગત 26મી ડિસેમ્બર 2025ના રોજ કંપનીના ગેટ પર એકાએક નોટિસ બોર્ડ પર કંપની બંધ થઈ ગઈ હોવાની જાણકારી મળતા કામદારો સ્તબ્ધ થઈ ગયા હતા. આ સમય દરમિયાન દહેજ ખાતાની હિન્દુસ્તાન મિસ્વાકો કંપનીમાંથી કેટલાક પસંદગીના કામદારોને પાનોલી જીઆઈડીસી ખાતે આવેલ યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, પરંતુ અન્ય 20 જેટલા કામદારો છેલ્લા 4 મહિનાથી નોકરી અને પગાર માટે ધક્કે ચડ્યા છે. આ પીડિત કામદારોએ રાષ્ટ્રીય મજદૂર સંઘ ભરૂચ મારફત કંપની મેનેજમેન્ટ સાથે અનેકવાર વાટાઘાટો કરી હોવા છતાં કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો નથી. કામદારોની ઉંમર હાલ 40 થી 45 વર્ષની આસપાસ હોવાથી અન્ય કોઈ નવી કંપની પણ તેમને નોકરી આપવા તૈયાર નથી, જેના કારણે કામદારોમાં ભારે હતાશ જોવા મળી રહી છે. પોતાનું જીવનનું સપનું પૂરું કરવા માટે લીધેલ ઘરની લોન, બાળકોની સ્કૂલ ફી, રાશન અને લાઇટ બિલની ચિંતામાં કામદારો આર્થિક રીતે ભાંગી પડ્યા છે. આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે 20 જેટલા કામદારોએ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે પાનોલી જીઆઈડીસી સ્થિત હિન્દુસ્તાન મિસ્વાકો કંપનીની વહીવટી ઓફિસ સામે ધરણા પર બેસવા માટે મંજૂરી માંગી હતી. જોકે પોલીસે તેમને મામલતદાર અને પ્રાંત કચેરી ખાતેથી પરવાનગી મેળવવા માટે જણાવ્યું હતું, જેથી કામદારોએ અંકલેશ્વર તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે અરજ ગુજારી હતી. ન્યાયની આશા સાથે આજે કામદારો પાનોલી કંપની ગેટની નજીક ધરણા પર બેસી ગયા હતા. આ આંદોલનને પગલે કંપનીના ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શાંતિપૂર્વક ચાલી રહેલ ધરણા દરમિયાન કામદારોએ પ્રબળ માંગણી કરી હતી કે જેમ અગાઉ અન્ય સાથી કામદારો દહેજથી પાનોલી જીઆઈડીસી યુનિટમાં ટ્રાન્સફર કરી નોકરી આપવામાં આવી છે, તેવી જ રીતે અમને પણ આ યુનિટમાં સમાવી લેવામાં આવે. પોલીસ દ્વારા કામદારોને કાયદેસરની પરવાનગી મેળવી ધરણા કરવા સમજાવ્યા હતા. તેમ છતાં કામદારો પોતાની નોકરી અને પગારની માંગણી પર અડગ રહ્યા હતા અને ઉકેલ ન આવે ત્યાં સુધી ગેટ પાસે શાંતિપૂર્વક ધરણા ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અમે 26 ડિસેમ્બર 2025ના રોજ કોઈ જાણ કે કોઈ લેખિત કોઈ પરવાનગી વગર અમને છૂટા કરી દેવામાં આવેલા છે. કોઈ જાણ કરી નથી અમને, અને અમે વાટાઘાટી કરી તો અમારી જોડે કોઈ વાટાઘાટી કરવા નથી. અમારી કંપનીના બીજા જે સ્ટાફમાં કામદારો છે એ લોકોને અહીં ગાડી પાનોલી ખાતેની કંપનીમાં એ લોકોને ટ્રાન્સફર કરેલા છે અને અમને લોકોને તદ્દન છૂટા કરી દીધેલા છે. અમે સરકારી ખાતામાં બધી જગ્યાએ જાણ પણ કરી છે, બધી પરવાનગી માટે પરમિશન લેવા ગયેલા છે, કોઈ પરમિશન અમને આપી નથી. અમે છેલ્લે અમારે આજે 4 મહિનાથી અમે ઘેર છે, અમારે વોટર અમારા ઘર ગુજરાન ચલાવવું કે રીતના એટલા માટે આજે અમે અહીં ધરણા પર અમે બેસવા આવેલા છે. જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવશે ત્યાં સુધી અમે અહીં ગાડી અમે ધરણા પર બેસીશું. કેટલા જણને ટ્રાન્સફર કરેલા છે અહીંયા? ટોટલ 7 થી 8 જણ જેવા વ્યક્તિઓ છે દહેજના, એ લોકોને અહીં ટ્રાન્સફર કરેલા છે. મેનેજર છે, એમ્પ્લોય છે, બધા સ્ટાફના એવી રીતના લોકોને અહીં ટ્રાન્સફર કરેલા છે. અમે ટોટલી 12 વર્ષથી નોકરી કરીએ છીએ દહેજમાં.